નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. 3 માર્કનો ધોરણ 10નો જે આપણો ટોપિક છે રિપોર્ટેડ સ્પીચ, એને આપણે અંતિમ ચરણમાં છીએ દોસ્તો. ઘણા સમયથી આ ટોપિક પાછળ આપણે મહેનત કરી રહ્યા છીએ. તો આ ટોપિકમાં જે મહેનત કરી છે એનું ફળ ચોક્કસ અવશ્ય આપણને મળવું જોઈએ દોસ્તો. અત્યારે પણ અંગ્રેજીની અંદર આના જ લેક્ચર તમારા મોબાઈલની અંદર મોકલવામાં આવે છે આપણી ચેનલ થ્રુ. તો આ જે ટોપિક છે દોસ્તો, આ ટોપિકની જ્યારે વાત કરવામાં આવે છે લાંબો, નો ડાઉટ, એ હું પણ કહું છું, પણ અઘરો નથી. મેથ્સની અંદર ઘણીવાર ના એવું બનતું હોય કે રકમ ખૂબ મોટી હોય, જવાબ સ્મોલ હોય. ટોપિક ખૂબ લાંબો છે, પણ પેરેગ્રાફ જોતા તમને એવું લાગતું જ હશે કે પેરેગ્રાફ એકદમ ટૂંકા આવે છે દોસ્તો. આવું બનતું હોય છે. આ ગ્રામેટિકલ પોઈન્ટની અંદર આવું જોવા મળે છે. ટોપિક ઘણીવાર લાંબા હોય છે, પણ એનો જે ફળશ્રુતિ છે એ એકદમ શોર્ટ મળતી હોય છે દોસ્તો. તો અત્યાર સુધી આપણે 3 પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી છે. આજે પેરેગ્રાફ નંબર 4ની પ્રેક્ટિસ કરીએ આપણે. પ્રેક્ટિસ તો કરવી જ પડશે. પ્રેક્ટિસ જ માણસને મજબૂત અને પરફેક્ટ બનાવશે દોસ્તો. તો આજે જે પેરેગ્રાફ આપણે લેવાનો છે એ પેરેગ્રાફ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો જ લેવો છે આપણે. જુલાઈ 2014નો પેરેગ્રાફ લેવો છે, વિઝિટર અને ગાઈડ. વિઝિટર શું કહેવા માંગે છે? હાઉ બ્યુટીફુલ ધ તાજ લુક્સ. હાઉ બ્યુટીફુલ ધ તાજ લુક્સ. ગાઈડ શું કહે છે? We are proud of this. We are proud of this historical monument. વિઝિટર શું કહે છે? નેક્સ્ટ, હું બિલ્ટ ધીસ વન્ડર ઓફ ધ વર્લ્ડ. હું બિલ્ટ ધીસ વન્ડર ઓફ ધ વર્લ્ડ. ગાઈડ શું કહે છે? શાહજહાન ધ ગ્રેટ એમ્પરર. શાહજહાન ધ ગ્રેટ એમ્પરર. એમ્પરર એટલે શાસક, જેને આપણે રાજા કહીએ છીએ તે. આવો પેરેગ્રાફ છે. આ જુલાઈ 2014માં એટલે 6 વર્ષ પહેલા બોર્ડની એક્ઝામમાં જ આ પેરેગ્રાફ પૂછાયેલો. 6 વર્ષ પહેલા તમને અંદાજો આવી જાય કે આ જે ટોપિક છે, આ ટોપિક છે એ ખૂબ પ્રચલિત છે અને ખૂબ જૂનો પણ છે દોસ્તો, એ નક્કી છે.
દરેક પરીક્ષાની અંદર કોમ્પિટિટિવ હોય, સ્કૂલ લેવલની હોય, બધી જગ્યાએ આ ટોપિક છે. હવે જે ચર્ચા છે એ આ પેરેગ્રાફ આપણે જોયો કે વિઝિટર અને ગાઈડનો પેરેગ્રાફ છે દોસ્તો. આમાં મારે આ પેરેગ્રાફ એટલા માટે લીધો છે, મારે તમને 2-3 વસ્તુ કહેવી છે. વિઝિટર એટલે મુલાકાતી. હવે મુલાકાતી કોઈ બીમાં હોય, હીમાં હોય, સીમાં પણ હોય. મુલાકાત લેનાર કોઈ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. તમે કોઈ બી સર્વનામ લઈ શકો છો. અહીંયા તમારે તમે હી લીધું હોય તો સીની ભૂલ ના નીકળે, સી લીધું હોય તો હીની ભૂલ નહીં નીકળે. પણ પહેલા વાક્યમાં તમે ધારો કે અહીંયા વિઝિટર હીમાં લીધું છે, ગાઈડને હીમાં લીધું છે, બે પુરુષની જ વાત છે. ગાઈડ એટલે માર્ગદર્શક આપનાર છે. આપણે જોઈએ જ છીએ, આપણે ઘણીવાર ટૂરની અંદર પ્રવાસમાં જતા હોઈએ. ધારો કે આપણે રાજસ્થાન ગયા હોય, રાજસ્થાનના ઇતિહાસની આપણે કોઈ કિલ્લો જોવા જાય, ફોર્ટ જોવા જઈએ, આપણને તો ખબર ના હોય. જ્યારે ફોર્ટ આપણે જોઈએ ત્યારે પણ ત્યાંના સ્થાનિક હોય છે જે ગાઈડની અંદર નોકરી કરતા હોય, જોબ કરતા હોય, એ આપણને સમજાવતા હોય છે. તો એ પુરુષમાં હોઈ શકે અને સ્ત્રીમાં પણ હોઈ શકે છે. એટલે કોઈ બી તમે લઈ શકો. પણ જો તમારે પેરેગ્રાફને ઇઝી બનાવવું હોય તો બેને એક વિભક્તિમાં લઈ લો, હિંમત લઈ લો, વાત પૂરી. વિઝિટર સેઝ હાઉ બ્યુટીફુલ ધ તાજ લુક્સ. તાજ કેટલું સુંદર દેખાય છે. તાજ મતલબ તાજમહેલની વાત છે, આગ્રામાં આવેલો, મુમતાજ રાણી માટે બનાવેલો શાહજહાંએ. ગાઈડ સેઝ વી આર પ્રાઉડ ઓફ ધીસ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. નેક્સ્ટ ત્રીજું વાક્ય. આજે પેરેગ્રાફ બોર્ડમાં પૂછાયેલો હોય તો હું એવું માનું છું આ વાક્યના હિસાબે હું બિલ્ટ ધીસ વન્ડર ઓફ ધી વર્લ્ડ. આ એક વાક્યના કારણે જ આ પેરેગ્રાફ મૂકેલો છે બોલ્ડમાં. શા માટે આવે ત્યારે સમજાવું છું. નેક્સ્ટ આપણે આગળ જોતા જઈએ, આગળ વધીએ. તો પહેલું વાક્ય કોણ બોલે છે? તો કે વિઝિટર બોલે છે. કેવું વાક્ય બોલે છે? તો કે ઉદ્ગાર બોલે છે. તો ઉદ્ગારોનો ભાવાર્થ હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ તો લખી જ લો. હવે વાક્ય વિશે વિચારવાનું છે. વિઝિટર એક્સક્લેમ વિથ હાઉ બ્યુટીફુલ ધ તાજ લુક્સ. તાજ કેટલો સુંદર દેખાય છે. મતલબ વખાણ કરે છે કે નહીં, પ્રશંસા કરે છે કે નહીં. ગુસ્સો નથી આવતો એને. આપણે ગુસ્સામાં કઈક ઓહો બહુ સુંદર છે, દુઃખની સાથે કઈ કે બહુ સુંદર છે, દુઃખ થાય એમ નહીં. પ્રશંસાનો ભાવ છે, વખાણનો છે, એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ. સાંભળનાર કોણ છે? તો કે ગાઈડ. ઉદ્ગાર વાક્યનું સંયોજક શું આવશે? ધેટ. થઈ ગયું. આપણા નિયમ મુજબ જે ચાલીએ છીએ, બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર અને સંયોજક. હવે ઉદ્ગાર વાક્યને આપણે વિધાન કરવું પડશે દોસ્તો. તો વિધાન માટે સૌથી પહેલા કરતા આપણે શું લેવાનું થશે? તો કે તાજને, ધ તાજ. આ વર્તમાન કાળ છે તો આપણે એને શેમાં લઈ જવું પડશે? ભૂતકાળમાં. ધ તાજ લુક્ડ. હાઉથી વાક્ય છે, આર્ટિકલ એ નહીં આવે પણ વેરી આવશે. વેરી બ્યુટીફુલ. થઈ ગયું. ઉદ્ગાર વાક્ય મોટા ભાગે બે રીતે આવે છે. એક વોટથી આવે છે અને એક હાઉથી. સમજો દોસ્તો, ભૂલાઈ ગયું હોય તો જરા યાદ કરો. એક વોટથી અને એક હાઉથી. વોટથી વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આર્ટિકલ એ આવશે અને વેરી પણ આવશે. જ્યારે હાઉથી વાક્ય હોય તો આર્ટિકલ એ નહીં આવે, ખાલી વેરી એક જ આવશે. આ જો ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ કરી લેજો. અને ચોપડાની અંદર નિયમ તમારો લખેલો છે જ. નેક્સ્ટ બીજું વાક્ય કોણ બોલે છે? તો કે ગાઈડ. કેવું વાક્ય બોલે છે? તો કે વી આર પ્રાઉડ ઓફ ધીસ હિસ્ટોરિકલ
મોન્યુમેન્ટ. આ જે ઐતિહાસિક સ્મારક છે એના માટે અમને ગર્વ છે. સાદું વિધાન વાક્ય. તો ગાઈડ ટોલ્ડ. કોને કહે છે? વિઝિટર. મેં હી લીધું છે એટલે હવે અહીંયા હિમ. ગાઈડ ટોલ્ડ હિમ ધેટ. વી નો ફેરફાર શું થશે? તો કે જે. આર નું વેર. પ્રાઉડ નું પ્રાઉડ. હોપ નું ઓફ. ધીસ નું શું થશે? ધેટ. હિસ્ટોરિકલ નું હિસ્ટોરિકલ. મોન્યુમેન્ટ નું મોન્યુમેન્ટ. હવે તમને પ્રશ્ન થશે કે આ ધ્યેય શા માટે? હવે જો વી કયા પુરુષમાં આવે? પહેલા પુરુષમાં. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર. બોલનાર કોણ છે? ગાઈડ. પણ વી બહુવચન વિભક્તિ છે. ગાઈડ આપણે હી લીધી તો એની બહુવચન શું થાય? હી સી નું ધે, એટલે ધે થાય છે. ક્લિયર? નેક્સ્ટ વાક્ય નંબર 3 કોણ બોલે છે? તો કે વિઝિટર. કેવું વાક્ય બોલે છે? પ્રશ્નાર્થ. તો રિપોર્ટિંગ વર્બ શું આવશે? આસ્ક્ડ. સાંભળનાર છે કોણ? તો કે ગાઈડ. એના માટે હિમ. કેવું પ્રશ્નાર્થ છે? WH. તો હું એનું સંયોજક બની ગયું. આ જે શબ્દ છે આ બિલ્ટ છે. શેનું ભૂતકાળનું રૂપ છે? બિલ્ડનું, યાની V2 છે દોસ્તો. તો V2 નો ફેરફાર શું કરીએ છીએ આપણે? હેડ વત્તા V3. તો હું હેડ બિલ્ટ. V3 એનું બિલ્ટ થાય. હું વાળું વાક્ય હોય ત્યારે કરતા નહીં, કારણ કે એમાં હોય જ નહીં કરતા, સ્વાભાવિક છે. હવે એટલી તો આપણને ખબર હોવી જ જોઈએ કે હું વાળું જ્યારે વાક્ય એક્ઝામની અંદર હોય તો કરતા ના હોય એમની જોડે. તો હું હેડ બિલ્ટ ધીસ નું ધેટ વન્ડર ઓફ ધ વોટ. ત્યાર પછીનું જે વાક્ય નંબર લાસ્ટ છે એ કોણ બોલે છે? તો કે ગાઈડ બોલે છે. ઉપર પ્રશ્નાર્થ વાક્ય છે દોસ્તો. એ પ્રશ્નનો જવાબ આપે છે ગાઈડ છે. વિઝિટર એમ કહે છે કે હું બિલ્ડ ધીસ વન્ડર ઓફ ધી વર્લ્ડ. આ દુનિયાની અજાયબી કોણે બંધાવી? એટલે આ ગાઈડ છે એ ટૂંકો જવાબ આપે છે કે શાહજહાં, એક મહાન શાસક. તો આપણે પૂરો કેવી રીતે કરવાનો છે? આ દુનિયાની અજાયબી શાહજહાં એક મહાન રાજાએ બનાવી છે. થઈ ગયો ને પૂરો જવાબ. તો એ જ રીતે ઇંગ્લિશની અંદર ગ્રામેટિકલ બેઝની અંદર આપણે લખવાનું હોય છે. ગાઈડ પ્રશ્નનો જવાબ આપે છે એટલા માટે રિપ્લાઇડ ટુ હિમ ધેટ. ઉપર જવાબ મુજબ લખી લો. That wonder of the world. આ મેં કરતા બનાવ્યું. Had been built by શાહજહાન. પેસિવ વાક્ય બનાવ્યું છે જોજો દોસ્તો. શાહજહાન ધ ગ્રેટ એમ્પરર. ધ ગ્રેટ એમ્પરર બની ગયું કે નહીં? કે આ દુનિયાની અજાયબી શાહજહાં દ્વારા, એક મહાન શાસક દ્વારા, શાહજહાન એક મહાન શાસક દ્વારા બંધાવેલી હતી. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ પણ થઈ ગયું અને બાય દ્વારા આપણે છે એ વાક્યને જોડી દીધું છે. નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 5 જોઈએ. શું કહેવા માંગે છે? પેરેગ્રાફ નંબર 5. એ પણ બોર્ડની પરીક્ષાનો પેરેગ્રાફ આપણે લેવો છે. Lal says, will you read out this letter to me, please? Lal says, will you read
out this letter to me, please. લાલ બોલે છે. બીજું વાક્ય કોણ બોલે છે? ખાન બોલે છે. હું ઇઝ ઇટ ફ્રોમ? ખાન શું કહે છે? હું ઇઝ ઇટ ફ્રોમ? ફરી પાછું લાલ છે એ ત્રીજું વાક્ય બોલે છે. લાલ શું બોલે છે? આઈ ડોન્ટ નો, ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી. આઈ ડોન્ટ નો, ધ પોસ્ટમેન હેઝ જસ્ટ given it to me. આવો પેરેગ્રાફ છે દોસ્તો. અને આ પેરેગ્રાફ માર્ચ 2015 પૂછાયેલો છે. બોર્ડની જે એક્ઝામ છે એમાં માર્ચ 2015 અંદર આ પેરેગ્રાફ પૂછાયેલો છે. આનો જવાબ જોઈએ. શું થશે જવાબ? પહેલા જો પેરેગ્રાફ શું કહે છે? લાલ, ખાન અને લાલ આ ત્રણેય સંવાદ સ્વરૂપે આવે છે દોસ્તો. તો પેલું વાક્ય જે બોલે છે એ લાલ બોલે છે કે વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ. આવું વાક્ય છે. પ્રશ્નાર્થ છે અને પાછળ પ્લીઝ છે દોસ્તો. આવા શબ્દો ટૂંકા ટૂંકા શબ્દો બોર્ડની અંદર મૂકેલા હશે જ. આની પહેલાં પણ આવી ગયું, પહેલા જ પેરેગ્રાફની અંદર આવી ગયું હતું. તો તમારે ત્યારે શું કરવાનું છે? રિપોર્ટિંગ વર્બની સાથે રિક્વેસ્ટ શબ્દ ઉમેરવો પડે પેરેગ્રાફ સારો લગાડવા માટે. જો કેવી રીતે. કોણ બોલનાર છે? તો કે લાલ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ. લાલ આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ. સાંભળનાર કોણ છે? તો કે ખાન. સંયોજક શું આવશે? નોન WH છે એટલે ઇફ. વિધાન બનાવો. યુ છે, ખાન છે, તો એના માટે હી, વિલ નું વુડ. હી વુડ રીડ આઉટ ધીસ નું ધેટ, લેટર નું લેટર, ટુ મી નો ફેરફાર શું થશે? હિમ. પ્લીઝ પછી નીકળી જાય દોસ્તો. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં પ્લીઝ શબ્દ પાછળની બાજુ હોય ત્યારે આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ લખવાનું છે દોસ્તો. એમને તમે વાક્ય વિચારો ને તો આવું વાક્ય બને છે કે લાલ શું કહે છે? વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ? શું આ પત્ર મારા માટે તું વાંચી આપીશ? પત્ર તમને વાંચતા ના આવડતું હોય ને બીજા પાસે આપણે વંચાવડાવવું હોય તો આપણે વિનંતી જ કહીએ ને. ગુસ્સાથી ન કહેવાય એ વાંચ એમ ધમકાવાનું ના હોય. વિનંતી દર્શક શબ્દના પ્રયોગ કરવાના હોય છે. નેક્સ્ટ આગળનું વાક્ય કોણ બોલે છે? તો કે ખાન. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હતું, નીચે પણ પ્રશ્નાર્થ છે. પ્રશ્નનો જવાબ નથી દોસ્તો. આંધળાની જેમ ઝીકી નથી દેવાનું. પ્રશ્ન છે રિપ્લાઇડ આવે પછી નહીં. જોતું જવાનું છે અને વિચારતું જવાનું છે. એ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. ખાન આસ્ક્ડ હિમ. ખાન આસ્ક્ડ હિમ. સંયોજક હું જ રહેશે કારણ કે WH છે. હવે શું કરવાનું છે વાક્યને? તો કે વાક્યમાં જે નિયમ મુજબ હુંમાં આપણે ફેરફાર કરવાના છે. એમ ઇઝ આર વોઝ વેર. હું વોઝ ઇટ ફ્રોમ. હવે તમને પ્રશ્ન થાય હું ઇટ વોઝ ફ્રોમ ના આવે? નહીં, હુંમાં કરતા હોય જ નહીં. કરતા નથી તો
તો આગળ સહાયકારક ક્રિયાપદથી લગાડવા. આ ઈટ તો કર્મ વિભક્તિ માટેનું છે. નેક્સ્ટ ત્રીજું વાક્ય કોણ બોલે છે? તો કે લાલ બોલે છે. અહીંયા પ્રશ્ન છે. હવે પ્રશ્નનો જવાબ આપે છે આઈ ડોન્ટ નો. ઓલો ખાન એમ કે છે હું ઇઝ ઇટ ફ્રોમ, કે કોણ છે એમ. લાલ એમ કે આઈ ડોન્ટ નો, મને ખબર નથી એટલે તને કહું ભાઈ વાંચ નહીં યાર, ખબર હોય તો વાંચી ના લો, વાંચતા નહીં આવડતું એટલે તને કહું છું. તો લાલ શું જવાબ આપે છે? લાલ replied to him that I don't know, એનો ફેરફાર કરવાનો છે. I know he, do not, did not અથવા didn't know. આગળનું પણ વિધાન વાક્ય છે. તો બીજું વિધાન વાક્ય જોડતા પહેલા આપણે શું કરવાનું છે? and added that. હવે વાક્યને જોડો. The postman have નું had just given it to him. થઈ ગયો ફેરફાર. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જો તમારી પાસે પકડ હશે, ફેરફારોની પકડ હશે, એક એક મુદ્દો જો તમે એક એક કન્સેપ્ટ ક્લિયર કરેલો હોય તો તમે આરામથી વાક્યને તમે ચેન્જ કરી શકો છો. એમાં કોઈ બે મત નથી દોસ્તો. ક્લિયર? એક પેરેગ્રાફ હું તમને હોમવર્કમાં આપી દઉં છું. આ હોમવર્કનો પેરેગ્રાફ. મધર સેઝ what are you doing now? Kipta says I am watching TV serial. નેક્સ્ટ ત્રીજું વાક્ય મધર શું કહે છે? ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. You are in SSC. આપણે લાગુ પડે છે. કહેતા શું કહે છે? સોરી મમ્મી, I want to relax. આપણે લાગુ પડ્યા. એસએસસીમાં છો યાદ રાખજો, ભૂલી નથી જવાનું. ક્લિયર દોસ્તો? તો આ સરસ મજાના ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિકને, રિપોર્ટેડ સ્પીચના ટોપિકને અહીં હું સમાપ્ત કરું છું. આશા રાખું છું આ ટોપિકની અંદર આપ બધા વિડીયોનો અભ્યાસ કર્યો હશે. એક એક વસ્તુ યાદ રાખજો, ટુ ધી પોઈન્ટ. એટલે આ ટોપિકમાં કોઈને પણ કોઈ જાતનો વાંધો આવે નહીં. એક પણ વસ્તુ મેં છોડી નથી. ઓપ્શનમાં હું ક્યારેય કંઈ વસ્તુ રાખતો નથી, તમારે પણ રાખવાની નથી. બિકોઝ યુ આર માય ઓબિડિયન્ટ સ્ટુડન્ટ્સ. અભ્યાસ કરજો. ઘણા બધા આશરે 95 જેટલા પેરેગ્રાફ્સ આપ્યા છે બુકની અંદર. ન આવડે મને જણાવજો, ચોક્કસથી એનું સોલ્યુશન કરશું. વિડીયો દ્વારા સોલ્યુશન કરીશ. આશા રાખું છું આ ચેપ્ટરને આપ બધાએ એન્જોય કર્યું હશે, યાદ રાખ્યું હશે. મળીએ નવા લેક્ચરમાં નવા નજરાણા સાથે.